नमो ऐर्याणं नमो वैद्यवादिनं नमो लोये संसावनं येषो पञ्चनमुक्कारो समभावनाशनो नमो नमो दुर्वादरागादि वैभवादिनुहारिणे अर्हते योगिनाथाय महावीराहिताय मोक्षमार्गस्य नेतारं भीतारं कर्मभोगितं ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषनावचनामृत मुद्रा અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર કૃપાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત અનંત ભાવ વેદથી ભરેલી હરિ અનંત અનંત લય નિશ્ચિતે વ્યાખ્યાની છે સગન જગતની કારિણી હારિણી ગોમ તારિણી ભવાદી મોક્ષ ચારિણી પ્રમાણી છે ઉપમા આપ્યાની જેને તમારા ખરી તે વ્યર્થ આપવાથી નિજમતી મપાળી મેં માની છે. અહો રાજ ચંદ્રબાળ ખ્યાલ નથી પામતાય દિનેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે. ગુરુ રાજ તણી વાણી જાણી તેને જાણી છે. સ્વાધ્યાયમાં ભાવ પાવની ગાથા છે. એગો મેં શાસદો અપ્પા નાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા સવે સંજોગ લખણ. ગુજરાતી ગાથા છે. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. એગો મેં શાશ્વત પાઉં, એક શાશ્વત આત્મા છું. કેવો છું તો કે જ્ઞાન દર્શન સ્વરૂપી છું. બાકીના બધા પદાર્થો અને ભાવો મારાથી બહારમાં છે, બધા સંયોગ સંબંધમાં છે, મારી સાથે કોઈ એકત્વ સંબંધમાં નથી. તો સંયોગી પદાર્થમાં આપણને એકત્વ બુદ્ધિ થાય છે, એ જ પરિભ્રમણનું મૂળ છે. બધા શુભાશુભ ભાવો પણ સંયોગી ભાવ હશે, અને જે પદાર્થમાં સંયોગમાં છો એ પણ સંયોગની અંદરમાં રહેલા છે, આત્માના સ્વભાવમાં નથી. હું તો એક શાશ્વત આત્મા છું. વારંવાર આત્માનું ચિંતન કરો, આત્માનું ધ્યાન કરો,
આત્મામાં ઉપયોગની એકાગ્રતા કરો તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય, આત્મધ્યાન થાય। આત્મ ધ્યાન કરે જો કો સો પીણ में ना आवे, वाग जाल बीजू सौ जानो, यही तत्व चित्र। આત્માના આશ્રય વગર આત્મધર્મ નિશ્ચય ધર્મ થઈ શકતો નથી। તો વારંવાર આત્માની વાત સાંભળો, આત્માની વાત વિચારો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો। આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ નિશ્ચય ધર્મ છે, બાકી બધા વ્યવહાર ધર્મ છે। તો સંયોગી પદાર્થમાં આપણને એકત્વ બુદ્ધિ થાય છે, એટલે રાગ દ્વેષ મોહ ભાવ થાય છે અને એના કારણે જીવ બંધાય છે। રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય, નિવૃત્તિ દ્વેષી એ જ મોક્ષનો પંથ। રાગ દ્વેષ આપણે ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પાછા થોડો ટાઈમ જાગૃત થઈને પાછા ભૂલી જઈએ છીએ અને પાછા રાગ દ્વેષમાં પડી જાય છે। જ્ઞાનીઓ કહે છે કે તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છે, વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર। તો હું એક શાશ્વત જ્ઞાન સ્વરૂપી આત્મા છું, એ સિવાય હું કશું નથી ને કશું મારું નથી। ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં અનાદિકાળથી ભટકતો ઘણા પદાર્થોના સંયોગમાં આવ્યો, પણ કોઈ પદાર્થ મારો થયો નહીં। વર્તમાનમાં થાય એવો નથી ને ભવિષ્યમાં થઈ શકે એવી વ્યવસ્થા પણ નથી। તો હવે પરમાંથી ખસ ને સ્વમાં વસ। હું પર તણો નહીં, પર ન મારા, જ્ઞાન કેવળ કહું, જે એમ ધ્યાવે ધ્યાન કાળે, જીવ તે ધ્યાતા બને। પરમાં એકત્વ બુદ્ધિ છૂટવી સહેલી નથી। જેમ બેલાડ પ્લાસ્ટર છાતી ઉપર પટ્ટી ચોડી હોય તો લગાડી હોય, છાતીનો દુખાવો થતો હોય ત્યારે, પછી 10-15 દિવસ મહિનો રાખીએ, પછી જ્યારે એને ઉખાડવાની આવે ત્યારે બાલ ને ચામડી બધી ઉખાડી નાખે છે। એમ આ રાગ છે એ જ્ઞાન દર્શનને ઉખાડી નાખે છે। આત્માનો સ્વભાવ નથી, ભાવ કોઈ પણ છે એ આત્માના હિતકારી નથી, આશ્રવબંધના કારણો છે। આત્મા અને આશ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાની એવા જીવ। એક આત્માને પકડો, જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું। आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल। तो कोई आत्मज्ञानी निष्कंठ सदगुरुની નિશ્રામાં રહો, તો એ સદગુરુ તમને આત્માની દૃષ્ટિ કરાવી આત્માનો સાક્ષાત કરવામાં નિમિત્તભૂત થશે। નિજ છંદે જીવ પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, અને જ્ઞાનીઓનું આજ્ઞાનું આરાધન કરવાથી જીવ અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે। તો સંયોગીમાં પદાર્થ ઘણા છે, અનાદિકાળથી બધા જ્યાં જ્યાં જમીન ત્યાં બધા જુદા જુદા સંયોગો હોય છે, એ સંયોગોનો યોગ થઈ જાય છે। આ આત્મા આપણે પ્રારંભમાં આવે છે, સંયોગમાં છે, તો આનો વિયોગ થવાનો કે નહીં થવાનો, અને જે ઘરમાં અમદાવાદમાં રહી છે એ ઘરનો પણ વિયોગ થવાનો, એ સંયોગમાં છે। તો અહીં આગળ મોહ થતો નથી ને ત્યાં ઘરમાં મોહ કેમ થાય છે કે આ મારું નથી ને પેલું મારું છે। તો આત્મા સિવાય હું કશું નથી ને આત્મા સિવાય કશું મારું નથી, આ આત્મકલ્યાણનો પહેલો એકડો છે। ગમે ત્યાં જાઓ, ગમે તે સંયોગમાં રહો, દરેક આત્મા ત્રિકાળ એકાકી છે અને દરેક દ્રવ્ય પણ ત્રિકાળ એકાકી છે।
ભલે ગમે તે સંયોગની અંદરમાં હોય, એનો વિયોગ થવાનો છે, એનું જ્ઞાન હશે તો વિયોગ વખતે દુઃખ નહીં થાય, આત્મ ધ્યાન નહીં થાય, રુદ્ર ધ્યાન નહીં થાય, શાંતિ અને ક્ષમતા રહેશે. સર્વ સાધનાનો સાર ક્ષમતા રાખવી એ જ છે. રાગ દ્વેષ મોહ ભાવ ના થાય, ક્ષમતા ભાવ થાય. કોઈ અપકાર કરે કે ઉપકાર કરે તો એ કર્મના ઉદયના કારણે કરે છે. પેલા તો નિમિત્ત થાય છે. હકીકતમાં તમે પૂર્વે ભૂલ કરી હતી, એ કર્મ બાંધ્યા એ ઉદયમાં આવ્યા છે. માટે પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. બધાની સાથે પ્રેમ ભાવ રાખો, ક્ષમતા ભાવ રાખો. સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની શિક્ષા મૂકી. બધા સુખી થાઓ, સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો. સર્વત્ર દેવતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. આવી વ્યાપક ભાવના, ઉચ્ચ ભાવના રાખો. સર્વથા સૌ સુખી થાઓ. સંસારના સુખે સુખી નહીં, આત્માના સુખમાં સુખી થાઓ. પેલા બધા સુખો તો સુખાભાસ છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો નાચી. વિપરીત વાતાવરણમાં પણ ક્ષમતા રાખવી અને અનુકૂળ વાતાવરણમાં પણ ક્ષમતા રાખવી, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું, એ સાધનાનો સાર છે. સૌ ભૂતમાં ક્ષમતા મને, કો સાથ વેર મને નહીં. આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિ. બધાએ ભૂત માત્ર એટલે 84 લાખ બધા જીવોમાં પ્રત્યે મને ક્ષમતા ભાવ છે. આત્માની શાંતિ જોતી હોય તો ક્ષમતા વગર શાંતિ નહીં આવે. અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. જ્ઞાનીઓનો બોધ છે તો આપણને પણ વિષમ ભાવ ના થાય અને અવિષમ ભાવમાં રહેવાય તો આપણે અબંધ દશામાં પ્રવૃત્તિના આત્માનું કલ્યાણ સાધી શકીએ. મને કોઈની સાથે વેર બુદ્ધિ નથી, દ્વેષ બુદ્ધિ નથી, કલહ બુદ્ધિ નથી. વેરથી વેર સમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી, નાગ રહ્યો શિરનામી. સંત કૌશલ નામ જંગલમાં છે અને ભગવાન એ જ રસ્તે નીકળ્યા છે. લોકો એમને વિનંતી કરે છે કે પ્રભુ આ બાજુ તમે ના જશો, ભયંકર વિષય ચંદ કૌશલ નાગ છે. એ દ્રષ્ટિ વિષ છે, તમારો કોઈ દ્રષ્ટિ મારશે ને તોય તમે મળી જશો. આપણામાં ઘણા દ્રષ્ટિવિષવાળા હોય છે, આમ જોવા એટલે ખલાસ, એનું ખલાસ થઈ જાય, આમાંનું ખલાસ કરી નાખે. તો દ્રષ્ટિમાં અમૃત રાખો, બધાને પ્રેમ દ્રષ્ટિથી રાખો. બધાએ જીવોનું હિત ઈચ્છો તો તમારું હિત અવશ્ય થશે. કોઈ પણ પ્રકારના અશુભ ભાવને પોષ્યા તો એનું ફળ મળ્યા વગર નહીં રહે, નાનો હોય કે મોટો હોય. નિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ. કોઈ વખતે શુભ ભાવ વધારે કરે, કોઈ વખતે અશુભ ભાવ વધારે કરે, પણ બંને બંધનના કારણો થયા. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન સમજાય. તો અંદરમાં દ્રઢ નિર્ણય કરો, પછખાણ કરો કે હવે ક્ષમતા ભાવ સિવાય કશાય ભાવમાં હું ના જોઉં.
આ મારે જાગૃતિ ક્ષણે ક્ષણે કાર્ય પ્રસંગે કરવાની છે. એક નાનો મંત્ર ઓમ શાંતિનો યાદ રાખી લો. બસ જ્યારે કંઈક પરિણામની વિષમતા આવે ત્યારે ઓમ શાંતિ બોલી જાઓ એટલે ઉપયોગ પાછો ફરીને પાછો ઘર ભેગો થઈ જાય. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. તો કસાય ભાવ એ જીવને દુઃખ આપનારા ભાવો છે. કસાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે કે પાણી દયા ત્યાં આત્મા નિવાસ. દશાને એવી જ્યાં સુધી જીવ રહીને યોગ મોક્ષ માર્ગ પામે રહી મટે ન અંતરરૂપ. તો સૌ ભૂતમાં ક્ષમતા મને કો સાથ વેર મને. આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાજની. ઈચ્છાઓ બહુ કરી છે, સારી કે ખોટી ચાલા જ કરે છે. સમસ્ત જગત પર વસ્તુઓને પરભાવમાં વહી જાય છે. हे जीव क्या इच्छत रहे इच्छा दुख मूल जब इच्छा का नाश सब मिटे अनादि भूल. आशा और न की क्या कीजिए आशा और न की क्या कीजिए ज्ञान सुधारस कीजिए आशा और न के क्या कीजिए भटके द्वार लोकन के ऊपर आशाधारी आत्मय अनुभव रस के रसिया उतरे न कब कुमारी आशा और न की ઊંધી કાઢે. લાખો નિરાશાઓમાં અમર આશા છુપાયેલી છે. આશા અમર છે એમ કે છે અજ્ઞાની માટે. માત્ર મોક્ષ અભિલાષ એ પણ બંધનું કારણ થાય તો બીજી ઈચ્છાઓ અને આશાઓ બંધનો કેમ કારણ ના થાય. જે કારણ બંધના તે બંધનો પણ તે કારણ છે દશા મોક્ષ પંચ ભવ. તો અકસાય ભાવને પ્રગટ કરવાની લક્ષ્ય રાખવાનો છે. અકસાય ઉદ્યમી દાંત છે, સંસારથી ભયભીત છે, સુરવીર છે તે જીવને પચખાણ સુખમય હોય છે. જે અકસાય ભાવી છે, પુરુષાર્થી છે. અવાજ નહીં કરો ભાઈ, અવાજ નહીં કરો. આપ અવાજ ના પડો. તો કસાય ઉદ્યમી દાંત છે, સંસારથી ભયભીત છે. તે સંસારના પરિભ્રમણથી થાક્યો છે. ખૂબ અનાધિકારથી સંસારમાં દુઃખો ભોગવ્યા છે અને હજુ જો તેના કારણોનો નાશ કરવામાં ના આવે તો ભોગવવા પડે એ સુનિશ્ચિત છે. બધાની ચિંતા જીવ કરે છે, પોતાના આત્માની ચિંતા કરતો નથી. કઈ ચિંતા નહીં, ચિંતન આત્માનું કરો એમ કહે. ચિંતા એસી લાખની કાટ કલેજા ખાય, મુआ डोर के चाम से लोहा भस्म हो जाए. તો અહીં આચાર્ય ભગવાન કહે છે, ભાવ પાવામાં જ આવે છે કે ઉત્તમા સ્વ આત્મચિંતા સ્યાત મધ્યમાં મોહ ચિંતના
અધમા કામ ચિંતા સ્યાત પર ચિંતા અધમા અધમ. આત્માનું ચિંતન કરો તો ઉત્તમ છે. એ આત્માના ધ્યાન દ્વારા તમને મોક્ષની પ્રાપ્તિ થશે. ચિંતન કરો, આત્માનું ધ્યાન કરો. આત્મ ધ્યાન કરે જો કો સો ફેર મેં ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો, એ તત્વ ચિત્તલાલ. બેસો શાંતિથી ઘરમાં ખૂણામાં કે કોઈ સ્થળમાં, એકાંત સ્થળમાં જઈને અને ચિંતન આત્માનું કરો. વાળી ઘડીએ ઘડિયાળ જોવાથી ચિંતન નહીં થાય. આપણે તો ખાવાનો ટાઈમ થયો તો બીજા કંઈ ટાઈમ થઈ ગયા હોય એટલે વારંવાર પછી ગળબો ગોટા વાળીને સાધના પૂરી કરીને ભાગીએ છીએ. એક ભાઈ ભાગ્યા તો કટાશું ધોત્યું બે ભૂલીને જતા રહ્યા, ઉતાવળમાં. પછી યાદ આવ્યું તો 1 કિલોમીટર પાછા આવ્યા ને 1 કલાક બગાડ્યા, ત્યારે ધોત્યું કરીને ગયા. આત્મા ભૂલી ગયાનું ચિંતા નથી થતી. હે ભગવાન, હું બહુ મેં તમારા અમૂલ્ય આ ભૂલ કરી કે તમારા અમૂલ્ય વચન અને લક્ષમાં લીધે સાંભળે તો ખરા, પણ લક્ષમાં રહીને એને અનુરૂપ જે વર્તના કરવી જોઈએ મેં કરી નહીં. તમારા કહેલા ઉત્તમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તત્વરૂપથી જે ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખે. શાંતિનાથ ભગવાન પછી રાજચંદ્ર કરુણાથી તત્વનો વિચાર કરો તો તત્વાર સદ્દાનમ સમ્યક દર્શનમ. તત્વમય દ્રષ્ટિ કરો. તો આત્માનું ચિંતન મધ્યમ મોહ ચિંતના, મોહ ભાવયુક્ત ચિંતના એ મધ્યમ પ્રકાર છે. અને કામ, કષાય, વિષય એ બધી ચિંતા અધમા અધમ છે. પરની બધી ચિંતાઓ થાય છે, બધી અધમમાં અધમ છે. હવે ચિંતાને ચિંતનમાં ટ્રાન્સફર કરો. અને હવે ચિંતન દ્વારા એકાગ્રતાની સાધના થાય એવો લક્ષ્ય રાખીને ચિંતન કરો. જેમ ચિતા બધાને બાળી નાખે છે એવી રીતે ચિંતન પણ તમારા કર્મોને બાળી નાખશે. જે ચિંતન ધ્યાનમાં પ્રવેશ કરી જશે. 12મા ગુણસ્થાનક સુધી ચિંતન બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક પણ હોય છે. એકલું આત્મામાં ઉપયોગ સ્થિર થાય તો અંતર્મુખમાં કેવું જ્ઞાન થઈ જાય, પણ ત્યાં પણ ચિંતન ચાલે છે. તો તત્વનું ચિંતન કરો, જ્ઞાનીઓના બોધોનું ચિંતન કરો, આત્માનું ચિંતન કરો. આત્મ ધ્યાન કરે જો કો સો પેણ મેં ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો, એ તત્વ ચિત્તલાલ. તો ઉત્તમા સ્વાત્મ ચિંતા સ્યાત, મધ્યમાં મોહ ચિંતના, અધમા કામ ચિંતા સ્યાત, પર ચિંતા અધમા અધમ. માંડ મનુષ્ય ભાવ મળ્યો છે એને સફળ કરો. આવા સ્થળમાં બેઠા છો ત્યાં સુધી કલ્યાણ જેટલું થાય એટલું કરી લો. પછી ઘરે ગયા પછી કે મનુષ્ય ભાવ ગયા પછી આવી ઉત્કૃષ્ટ સાધના તમે નહીં કરી શકો. ઉત્તમમાં ઉત્તમ નિમિત્તો મળ્યા છે. ચત્તારી પરમંગાણી દુલ્હાણી જંતુઓ માણુસ ઉત્તમ સોઈ શ્રદ્ધા સંયમ્ય વીર્યમ. ઉત્તરાધ્યાય સૂત્રમાં શરીર ભગવાને કહ્યું છે 4 વસ્તુ પરમ મંગળરૂપ છે જીવો માટે, દુર્લભ છે. એક તો મનુષ્ય ભાવ એ આપણને મળ્યો છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો ભવચક્ર
મનુષ્ય ભાવ દુર્લભ મળ્યો. હવે જ્ઞાનીઓના વચન શ્રવણ થાય તો આત્મકલ્યાણનું બીજ રોપી શકાય. વારંવાર શ્રવણ કરો. શ્રવણ મનન ચિંતન ક્ષમતા એકતા નવરા ભક્તિ. જ્ઞાનીના વચન શ્રવણ કરવા કે શ્રવણ થવા એ પણ મહાન પુણ્ય હોતો થાય. અને ઘણી યોગ્યતા હોય ત્યારે એનું અંદરમાં આચરણ થાય. સાંભળવાથી એકદમ એટલું કલ્યાણ ના થાય, એમના પછી આચરણમાં મૂકવાથી કલ્યાણ થાય. જ્ઞાનસ્ય ફલમ વૃત્તિ, જ્ઞાનનું ફળ વિભાવ ભાવથી વિરામ પામવાનું વૃત્તિ છે. તો જ્ઞાનીઓના વચન મનુષ્ય બહુ દુર્લભ, એમના વચનો સાંભળવા મળવા દુર્લભ. સાંભળ્યા પછી એમાં શ્રદ્ધા પરમ દુર્હા, તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એમાં શ્રદ્ધા દ્રઢ થઈ. એ સાચી શ્રદ્ધા હશે તો જ્ઞાન અને ચારિત્રને ખેંચીને લાવશે. શ્રદ્ધા એટલે સમ્યક દર્શન. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. દ્રઢ કરો. મનુષ્ય ભાવ છે, ક્ષણે ક્ષણો સદુપયોગ કરી બાધક કારણોનો ત્યાગ કરો અને સાધક કારણને અંગીકાર કરો. તો આપણું હિત કોઈ રોકી શકે એમ નથી. કોઈ પણ આપણું કલ્યાણ કે અકલ્યાણ કરી શકતું નથી. આપણા ભાવોથી જ આપણું કલ્યાણ કે અકલ્યાણ થાય છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દિવ્ય દાન, ભાવે જીનવર પૂજીએ, ભાવે કેવળ જ્ઞાન. બધા ભગવાનની પૂજા કરવા આવે છે શંભવનાથ ભગવાનના મંદિરમાં, પણ દરેકના ભાવ અલગ અલગ પ્રકારના હોય છે. તો જેનાથી વિતરાગ ભાવની વૃદ્ધિ થાય એવા ભાવથી ભગવાનના ગુણોને જોઈને ભાવ કરે કે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શોધતા તેહ પામે. જ્ઞાન ચારિત્ર તપવીર્ય ઉલ્લાસથી કર્મ જીતી વસે મોટી ગામે. સંસારનું બંધન ક્ષમતા ભાવ વગર છેદાશે નહીં. આત્માના ધ્યાન વગર છેદાશે નહીં. અને રાગ દ્વેષ છોડ્યા વગર પણ આત્માનું કલ્યાણ થવાનું નથી. એમ કહ્યું છે ઉત્તરાધ્યાય સૂત્રમાં કે પરમાત્મા સ્વરૂપનું ધ્યાન ધરો, ધ્યાન ધરો. અન્યને પણ પોતાના આત્મા સમાન ગણો. રાગ અને દ્વેષ તજો, તેથી સંસારનું બંધન છેદાય છે. આચાર્ય ભગવાનનું વચન છે. આત્મ ધ્યાન કરે જો કો, તો પ્રેમ ના આવે. વાઘ જાળ બીજું સૌ જાણો, એ તત્વ ચિત્ત આવે. તો પરમાત્મા સ્વરૂપ ધ્યાન, અન્યને પણ પોતાના આત્મા સમાન ગણો. તમારી વિષમતા કાઢી હોય તો બીજાને આત્મા તરીકે જોતા શીખવાનું છે. 84 લાખ યોનિના જીવો મારા જેવા જ આત્માઓ છે. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વજીવ રુદ્ર બુદ્ધ જ્ઞાન. તમને વિષમ ભાવ નહીં થાય, બધાને આત્મા તરીકે જોશો તો આ મારો મિત્ર છે તો રાગ થશે, આમાં તો મારો દુશ્મન છે તો દ્વેષ થશે. બે કલ્પનાના ભાવો છે, મિત્ર ભાવ અને દ્વેષ ભાવ, ક્લેશ ભાવ. તો પરમાત્મા સ્વરૂપનું ધ્યાન ધરો, ધ્યાન ધરો. અન્યને પણ પોતાના આત્મા સમાન ગણો. રાગ દ્વેષને તજો. राग दोष जग बंध करत है, इनको नाश करेंगे, इनको नाश करेंगे.
ભર્યો અનંત કાલ તે પ્રાણ સોહમ કાલ હરેંગે સોહમ કાલ હરેંગે ખૂબ જાગૃતિ રાખવાની છે ક્ષણે ક્ષણે કાર્ય પ્રસંગે કાં તો જે રાગ ભાવમાં ઘૂસી જશે કાં તો જે દેશ ભાવમાં ઘૂસી એકલો બેઠો હોય સામાયિકમાં તો એ ભાવ એના કરતો હોય છે. તો રાગ દ્વેષ છે ત્યાં સુધી સંસારનું બંધન છેદાતું નથી. બની શકે એટલા ભૂમિકા અનુસાર ઘટાડો અને શ્રદ્ધા સંપૂર્ણ રાખો કે સંપૂર્ણ મારે રાગ દ્વેષ ત્યાગવા છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો અંત. જીવન જીવે ત્યાં સુધી બને એટલા રાગ દ્વેષને મોહના ભાવ ઘટશે તો જ આપણા આત્માનું સાચું કલ્યાણ થશે. નહીં તો તમે પર્વતની ગુફામાં જઈને બેસો કે સંભવના ધોકાના મંદિરમાં હાના પરાઠવાઈને બેસો, ભગવાનને જુઓ તો ભગવાન સ્વરૂપ જ થશે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન છે એ છતાં નિર્વાણ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिन वाणी के ज्ञान से सूझे लोकालो